પવિત્ર યાત્રાધામ પંચાળા ખાતે 45મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો। સ્વામિનારાયણ પુનિત ચરણોથી અંકિત અક્ષરધામ તુલ્ય જીણાભાઈના દરબારગઢ તીર્થધામ પંચાળામાં બિરાજતા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજનો 45મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવની પૂર્વ સંધ્યાએ પંચાળા ગામના મુખ્ય માર્ગ ઉપર જળ યાત્રા હરિભક્તો સંતો દ્વારા કાઢવામાં આવેલી। વહેલી સવારે ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન રાખવામાં આવેલું હતું, જેમાં જુદા જુદા જલાભિષેક તેમજ ફૂલોનો અભિષેક જુદા જુદા ગામોમાંથી પધારેલા સંતોને પંચાળાના કોઠારી સ્વામી ઘનશ્યામ ચરણદાસજી દ્વારા કરવામાં આવેલ હતું। જુનાગઢ, લોહેજ, કાલવાણી, ગઢડા, જામનગર વગેરે ગામોથી પધારેલા સંતો દ્વારા સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા સંતો દ્વારા સત્સંગ મહત્વ તેમજ જીવન જીવવાની જડીબુટી વગેરે વિષય ઉપર પોતાનું વ્યક્તિત્વ આપેલ હતું। આ ઉપરાંત પંચાળા તીર્થના ભંડારી સ્વામી, શાસ્ત્રી સ્વામી તેમજ રમણ ભગત 50 વર્ષથી સંપ્રદાયની સેવા કરી રહ્યા છે, ત્યારે તેમનું પણ સંતો અને યજમાનો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે ઉત્તમ ચરણ સ્વામી તથા યોગેશ્વર સ્વામીને ખાસ યાદ કરવામાં આવેલ હતા। ત્યારબાદ અન્નકૂટ આરતીના દર્શન રાખવામાં આવેલ હતા, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ। પંચાળા મંદિરમાં કોઠારી સ્વામી ઘનશ્યામ ચરણદાસજીના જણાવ્યા પ્રમાણે આ 45મા પાટોત્સવમાં યજમાન પદે પરમ ભક્ત જીતેન્દ્ર લક્ષ્મણભાઈ વેકરિયા તથા હરેશભાઈ લક્ષ્મણભાઈ વેકરિયા તથા તેમનો પરિવાર રહ્યો હતો હાજર અને સૌ હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। જે કેસનું સાથે રાજુ પંડ્યા, કેશોદ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વ ધરાવતું કેશોદ તાલુકાનું સૌથી મોટું મંદિર શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળા નૂતન મંદિરમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો આજે તારીખ 17/5/2025 રોજ 45મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। અને આ પાટોત્સવની વિશેષતા એ રહી કે 200 કિલો ફૂલથી ભગવાન સ્વામિનારાયણનો અભિષેક કરવામાં આવ્યો। સાથે સાથે 21 પ્રકારના ફળોના રસથી અભિષેક કરવામાં આવ્યો અને પંચામૃતાદિક વૈદિક દ્રવ્યોથી પણ અભિષેક કરવામાં આવ્યો। સાથે સાથે અન્નકૂટ પણ કરવામાં આવ્યો અને બહુ જ વિશાળ સંખ્યામાં હરિભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો। અનેક ધામોથી લોજ, માંગરોળ, કાલવાણી, જામનગર, જુનાગઢ આદિ બધા ધામોથી પૂજ્ય સંતો પધાર્યા। આ પાટોત્સવના યજમાન નોગણચોરા ગામના જીતુભાઈ લક્ષ્મણભાઈ વેકરિયા રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોએ પધારી અને ભગવાન સ્વામિનારાયણના અભિષેક તેમજ અન્નકૂટ અને પ્રસાદનો લાભ લીધો। બોલો સ્વામિનારાયણ ભગવાન।